નામ છે કૈલાસબેન એમ પીપલિયા, હું સુરતથી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું નવી રેસીપી મગનું વૈડું. તો આપણે મગ આને પલાળી દીધા હતા. પલાળી અને પછી આ રીતે આપણે આને ઉગાડ્યા છે. અને આપણે આ ડુંગળી લીધી છે સુધારીને, અને આ ટમેટું લીધું છે સુધારીને, આ લીલું મરચું છે તીખું, આપણે આ મીઠું લીધું છે એક ચમચી આપણે ખાંડ લીધી છે, આ લાલ મરચું એક ચમચી લીધું છે, અને હળદર છે આપણે અડધી ચમચી લીધી, આ લીલા ધાણા છે, અને આપણે આ વઘાર કરવા માટે આ હિંગ છે, અને આ અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ છે, આટલું લસણ લીધું છે આપણે સુધારીને, અને આ લીંબુ લીધું છે. અને આમાં આપણે મકાઈ અને સિંગ બે બાફા મૂક્યું છે, મીઠું નાખી અને આપણે એને બાફી લીધું છે. અને આમાં આપણે તેલ લીધું છે. તો આપણે મકાઈ અને સિંગ બફાઈ ગયું છે, તો એને હવે આપણે કાઢી લેશું અને આ ગેસ બંધ કરી દેશું. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ બધો વઘાર નાખશું. એમાં આ રાઈ નાખશું, આપણે આ જીરું છે, આ લસણ છે, અને આ હિંગ છે, આ લીલા મરચા છે, આ ડુંગળી નાખશું આપણે, આ ટમેટા નાખશું, આ ઉગાડેલા મગનું વરડું બહુ સરસ બને છે. બહુ ખાવામાં મજા આવે, બહુ આમ સારું ટેસ્ટી બને છે એમ. તો હવે આપણે આ મગ નાખી દઈશું. આમાં આપણે હવે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને હળદર નાખશું આપણે, અને આપણે ખાંડ નાખશું અડધી ચમચી, અને આ લાલ મરચું નાખશું આપણે, હવે આપણે આને ધીમા ધીમા ગેસે આપણે આને સડવા દેવું છે. આ મગનું વૈડું પણ બહુ સરસ બને. તમે બધા કોઈ ગાર્ડનમાં જતા હોય, ફરવા જતા હો, તોય તમે આ બનાવી અને હારે લઈ જાઓ તો તમને ખાવાની પણ મજા આવે એમ. આ આપણે મકાઈ અને સિંગ છે બાફેલી, એ નાખશું આમાં.
તો આપણે આમાં લીંબુ નાખશું. અને આપણે આ ધાણા નાખશું લીલા. તો આ સડી ગયો છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. તો હવે આપણે સર્વ કરશું. આ લીલા ધાણા સર્વ કરશું. આ લીંબુ સર્વ કરશું. તૈયાર છે આપણું મગવડું. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.